જય મહાદેવ, જય પરશુરામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. શ્રી ગૃહલક્ષ્મી, શ્રી વિષ્ણુરૂપી બાયોડેટા ગ્રુપ, મુખ્ય ગ્રુપ એડમિન શાસ્ત્રી શ્રી ત્રિવેદી વિજય અમરેલી. અને ગઈકાલે મારે ફોનમાં વાતચીત થઈ, અનિલભાઈના ભાઈનો મારે ફોન આવ્યો હતો અને એમની સાથે મારે વાતચીત થઈ, બધી વિગત મેં જાણી, દવાખાનાનું એને જે કાંઈ હતું એ મને મોકલ્યું. એમના ભાઈ જે એક્સપાયર થઈ ગયા, 1 મહિનો થઈ ગયો, એ વિગત પણ મને જણાવી. અને મૂળ મધ્યપ્રદેશ અનિલભાઈ ત્રિપાઠી, તે તો દેવલોક પામેલ છે, એમના 2 બાળક છે અને એમનો પરિવાર અત્યારે અનાથ થઈ ગયો છે, તો એમને સહાયની જરૂર છે. અને આપણો સમાજ બ્રહ્મ સમાજ એટલે ફૂલની તો ફૂલની પાખડી આપીને પણ એ પરિવારને ઊભો કરી શકે છે. એટલે આમાંય કહેવતમાં કીધેલું છે કે કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. આપણે આપણા 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કે 500 રૂપિયા આપણી યથાશક્તિ મુજબ આપણે એને ભેટ દાન આપી અને પરિવારને આર્થિક મદદ કરવી એ આપણી નૈતિક એ ફરજ બધાની બને છે. હું આ વિડીયો શ્રી ગૃહલક્ષ્મી, શ્રી વિષ્ણુરૂપી બાયોડેટા ગ્રુપની અંદર પણ મૂકવાનો છું. આ વિડીયો મારા સ્ટેટસમાં પણ ચડાવવાનો છું અને આ વિડીયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને મારી યુટ્યુબ ચેનલમાં પણ હું મૂકવાનો છું. કારણ કે બ્રહ્મ સમાજ એ તો સહાય આપવાનો જ છે અને આપશે. આપણો સમાજ છે, આપણા સમાજને આપણે ઊભો કરવો હોય તો આપણી નૈતિક ફરજ બને છે. પણ અન્ય સમાજને પણ પ્રેરણા જાગે અને યથાશક્તિ મુજબ એ લોકો પણ આમાં દાન કરી શકે છે. પરિવારની હાલત બહુ ગંભીર અને ખરાબ છે, એટલા માટે આપણે સહાય કરવી કે આપણી નૈતિક ફરજ બને છે. અને આ કાર્ય એટલે કોઈ આપણે એના માટે એવું કહી શકીએ કે આ કાર્ય એક તમે કોઈ પણ જગ્યાએ 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા કે 500 રૂપિયા તમે આપ્યા હોય તો તમે આપ્યા નથી. એ પુણ્યનું બેલેન્સ એ તમે વાવ્યું છે અને વાવો એ ઉગે એટલે એકલું ના ઉગે, એ અનેકને સાથે લઈને ઉગે. એટલે તમે 500 રૂપિયામાં આપ્યા હશે તો એના માતાજી કુલદેવી, ઈષ્ટદેવ મહાદેવ અને દાદા પરશુરામ કરીને તમને ડબલ આપે પાછું, એવી ભગવાનના શરણમાં પણ આપણે પ્રાર્થના કરીએ. કારણ કે વાવેલું એ ક્યાંય જતું નથી, એ ઉગે જ. ઉગે એટલે અનેકને સાથે લઈને ઉગે. તમારા 100 રૂપિયા પણ તમને ડબલ કરીને ભગવાન પાછા આપે, તમારા 50 રૂપિયા એ પણ ભગવાન તમને ડબલ કરીને પાછા આપે, 500 રૂપિયા આપ્યા હોય તો એ પણ તમને ભગવાન ડબલ કરીને પાછા આપે. તો યથાશક્તિ મુજબ આ પરિવાર અનિલભાઈ ત્રિપાઠી, એમના વાઈફ એટલે એમના વાઈફ પ્રતિભાબેન ત્રિપાઠી, પ્રતિભાબેન અનિલભાઈ ત્રિપાઠી એમના વાઈફ, તો એમને યથાશક્તિ મુજબ સહાયની જરૂર છે. તો આપણે સૌ સાથ આપી અને એમને સપોર્ટ આપીએ અને એમને આર્થિક મદદ કરી અને જે કાંઈ આપણીથી બને એટલી આપણે એમને સહાય કરીએ. હું આ વિડીયો ફોરવર્ડ પણ કરીશ અને વાયરલ પણ કરીશ, જેથી કરી અન્ય સમાજ પણ એ લોકોને દાન આપી શકે. હું આમાં એનો સ્કેનર મૂકીશ, એ ભાઈનો આમાં ફોટો મૂકીશ, બધું આ વિડીયોની અંદર બતાવવામાં આવશે. આ વિડીયો કોઈ ફેક બનાવવા માટે નથી આવ્યો, જે કાંઈ છે તે રિયલી છે. અને સમાજ માટે જ્યારે આવી આફત અને પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે આવા કાર્યક્રમ આપણે કરીએ છીએ, સમાજને ઊભો કરીએ છીએ અને એમાં પૂર્ણ સપોર્ટ મને મારા બ્રહ્મ સમાજનો મળે છે. કારણ કે મારો સમાજ એ મારી સાથે જોડાયેલો છે. 25, 50, 100, 500 આ રૂપિયા આપી અને આપણે એ પરિવારને ઊભો કરી શકીએ છીએ. બસ આપ બધાનો સાથ અને સપોર્ટ અને આપ બધાનો સહયોગ, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને શ્રી ગૃહલક્ષ્મી, શ્રી વિષ્ણુરૂપી બાયોડેટા ગ્રુપને હું ફરી વખત બિરદાવું છું કે બ્રહ્મ સમાજના દીકરા દીકરી જોઈન્ટ બાયોડેટાનું ગ્રુપ છે, કે બ્રહ્મ સમાજના દીકરા દીકરીની સગાઈ માટેનું ગ્રુપ છે. તો આ ગ્રુપ આર્થિક પરિસ્થિતિમાં પણ મદદરૂપ થાય એવું આ ગ્રુપ છે. તો આ ગ્રુપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ ગ્રુપમાં જોડાયેલા તમામ મેમ્બર સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ બધાના શરણોમાં મારા વંદન કરું છું. બસ આ પરિવારને આર્થિક સહાય મદદરૂપ આપતા રહેજો એવી આશા સાથે જય મહાદેવ, જય પરશુરામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રી શ્રી ત્રિવેદી વિજય અમરેલી, મુખ્ય ગ્રુપ એડમિન. અસ્તુ.